પીએમ કિસાન 2026નું મોટું અપડેટ આવી ગયું છે। 22મા હપ્તાની તારીખ હવે સામે આવી ગઈ છે, પરંતુ મહત્વની વાત એ છે કે આ 22મો હપ્તો બધા ખેડૂત મિત્રોને મળવાનો નથી। 22મો હપ્તો ક્યારે મળશે અને કયા ખેડૂત મિત્રોને મળશે, સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં મળશે, તેથી વિડીયોને અંત સુધી જરૂર જોજો। હેલો મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો। ચાલો મિત્રો, હવે આગળ વધીએ આજના મહત્ત્વના વિષય તરફ। મિત્રો, ખેડૂત માટે ખેતી માત્ર એક વ્યવસાય નથી, પરંતુ આખું જીવન છે। ક્યારેક પાકનો સહારો નથી મળતો, ક્યારેક વરસાદ, બજાર ભાવ અને ખર્ચ બધું જ બગાડી દે છે। એવા સમયમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના ઘણા ખેડૂત માટે આશાનો મોટો સહારો બને છે। હવે જ્યારે પીએમ કિસાનનો 21મો હપ્તો ખાતામાં આવી ગયો છે, ત્યારે દરેક ખેડૂતના મનમાં એક જ સવાલ છે, પીએમ કિસાનનો 22મો હપ્તો ક્યારે મળશે? મિત્રો, સરકારે 19 નવેમ્બર 2025ના રોજ પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો લાભાર્થી ખેડૂતના ખાતામાં સફળતાપૂર્વક ટ્રાન્સફર કર્યો હતો। તે બાદથી જ ખેડૂતો 22મા હપ્તાની રાહ જોઈ રહ્યા હતા અને હવે થોડા જ દિવસોમાં ખેડૂત મિત્રોને 22મો હપ્તો મળવાની સંભાવના છે। હવે મિત્રો, વાત કરીએ કે કયા ખેડૂત મિત્રોને આ વખતે 4000 રૂપિયા સુધી મળી શકે છે। મિત્રો, કેટલાક એવા ખેડૂત હોય છે જેમણે અગાઉનો એક હપ્તો મળ્યો નથી અને તેના કારણો સામાન્ય હોય છે। KYC અધૂરી હોવી, બેંક ખાતામાં ભૂલ હોવી અથવા જમીન રેકોર્ડ અપડેટ ન હોવા। જો આવા ખેડૂત મિત્રોએ હવે તેમની તમામ ભૂલો સુધારી લીધી હોય તો 22મા હપ્તા સાથે અગાઉની બાકી રકમ પણ મળી શકે છે। એવા કિસ્સામાં ખેડૂતના ખાતામાં 4000 રૂપિયા સુધી જમા થઈ શકે છે। હવે મિત્રો, સૌથી મહત્વનો પ્રશ્ન, પીએમ કિસાનનો 22મો હપ્તો ક્યારે આવશે? તો હાલ સુધી સરકારે સત્તાવાર રીતે કોઈ ફિક્સ તારીખ જાહેર કરી નથી, પરંતુ વિભાગીય માહિતી અનુસાર જાન્યુઆરી 2026ના પ્રથમ અઠવાડિયામાં પીએમ કિસાનનો 22મો હપ્તો ડીબીટી દ્વારા ખેડૂતના બેંક ખાતામાં ટ્રાન્સફર થવાની પૂરી સંભાવના છે। એટલે મિત્રો, તમારે આજથી તમારું KYC, બેંક ખાતું, આધાર સાથે લિંક છે કે નહીં અને જમીન રેકોર્ડ અપડેટ છે કે નહીં, આ ત્રણેય વસ્તુ ચેક કરી લેવી ખૂબ જરૂરી છે। કારણ કે જે ખેડૂત મિત્રોની KYC, બેંક આધાર લિંકિંગ અથવા જમીન રેકોર્ડ અધૂરા હશે તેમને 22મો હપ્તો મળવાનો નથી। જો તમારી કોઈ પણ પ્રક્રિયા બાકી હોય તો આ મહિનાની અંદર જ પૂર્ણ કરી લેવું। મિત્રો, આજના વિડીયોમાં એટલું જ। જો તમે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક જરૂર કરજો અને જો તમે અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી ખેડૂતોને લગતી તમામ મહત્વની માહિતી તમને સૌ પ્રથમ મળી રહે। તો મિત્રો, મળીએ આગળના વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।